નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલાં ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારબાદ આજે વડોદરા જિલ્લામાં પણ એક મોટી દુર્ઘટના સામે આવી છે. તો મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતમાં વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે. નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. 5 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 4 ઈજાગ્રસ્તોને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્રિજ ઉપરના 2 પિલરો વચ્ચેનો સ્લેબ તૂટી પડતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મિત્રો, વડોદરા જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું છે કે આજે વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતા 2 ટ્રક, 2 ઇકો વાન, 1 પિકઅપ વાન સહિતના વાહનો નદીમાં ખાબક્યા હતા. 2 પિલરો વચ્ચેનો સ્લેબ તૂટી જતા આ મોટી દુર્ઘટના બની હતી. હાલમાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. નદીમાં ખાબકેલા લોકોને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. આ ઘટનામાં જે કોઈ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવાશે તેવું વડોદરા જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજે વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા 2 ટ્રક, 1 બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. મિત્રો, નદીમાં ખાબકેલી ઇકો કારને લોકોએ દોરડાની મદદથી બહાર ખેંચી હતી, જેમાંથી મિત્રો 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મિત્રો, આ દરમિયાન તે ગામના યુવકે જણાવ્યું છે કે અમે લોકો સવારથી રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, તેમજ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મિત્રો, ગુજરાતના વડોદરા જિલ્લામાં આજે બુધવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ ધરાશયી થયો છે. બ્રિજ ઉપરથી પસાર થતા વાહનો નદીમાં ખાબક્યા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, સરપંચ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે મિત્રો, ગુજરાતમાં પુલ તૂટવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ મોરબીના મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ પણ તૂટી પડતા 140થી વધુ લોકોના મોત થયા હતા. આજે મિત્રો તારીખ 9 જુલાઈ અને 2025ના રોજ મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજમાં ભંગાણ થયું અને ઉપરથી પસાર થતા વાહનો નદીમાં ખાબક્યા હતા. આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. આભાર મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.